તો રાજકોટના જસદણ આટકોટ બાયપાસ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે। અકસ્માત રિક્ષા અને જીપ વચ્ચે થયો હતો અને બનાવ વહેલી સવારે બન્યો હતો। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અકસ્માતના છે। જસદણ આટકોટ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો છે। રિક્ષા અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો છે। રાજકોટની ઘટના છે। રાજકોટના જસદણ અને આટકોટ બાયપાસ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે। રિક્ષા અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે અને એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। અકસ્માત રિક્ષા અને જીપ વચ્ચે થયો હતો અને આ બનાવ વહેલી સવારે બન્યો હતો। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવેન્દ્ર જાની। દેવેન્દ્ર, જણાવશો અકસ્માત થયો છે, શું કહેશો તેને લઈને? રાજકોટ જિલ્લાનું જસદણ અને આટકોટ વચ્ચે આ એક માર્ગ અકસ્માત ગંભીર માર્ગ અકસ્માત થયો છે। વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસની એક ઘટના છે। રિક્ષાઓમાં જ પરપ્રાંતીય મજૂરો છે, બિહારથી આવેલા મજૂરો રિક્ષામાં એમના કામ જઈ રહ્યા હતા। એક કોટન જે મિલ છે એમાં કામ માટે જઈ રહ્યા હતા રિક્ષામાં બેસીને, ત્યારે એક પિકઅપ વાન સાથે અકસ્માત થયો હતો રિક્ષાનો અને એમાં 3 બિહારી મજૂરોના મોત થયા હતા। એક પ્રાંતિક રહેવાસી। હાલ પોલીસ આ અંગેની વિશેષ તપાસ હાથ ધરી રહી છે અને ડેડ બોડી જે છે એમને જસદણ સિવિલ હોસ્પિટલમાં આજે અત્યારે રાખી અને વધુ 3 જેટલા જે બિહારી મજૂરો છે એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આભાર દેવેન્દ્ર।